શું તમે સાંભળ્યું છે કે ખેતરમાં જાંબલી અને પીળા રંગના ફુલાવરની ખેતી થઈ હોય? હા, મહેસાણાના હિંમતપુરા ગામના પ્રગતિશીલ યુવા ખેડૂતે પોતાના ખેતરમાં 3 રંગના ફુલાવર અને બીજી શાકભાજીઓની ખેતી કરી છે. જાણીએ આ પ્રગતિશીલ ખેડૂત વિશે. ચૌધરી લાલજીભાઈ ચેલાભાઈ, ગામ હિંમતપુરા, તાલુકો સતલાજના, જિલ્લો મહેસાણા. હું ઇંગ્લિશ શાકભાજી મેન વધારે વાવું છું અને બીજી અહીંની લોકલ પણ વાવું છું. એમાં ઇંગ્લિશ શાકભાજી બધું બહારથી બિયારણ મંગાવી અને મેં વાવેતર કરેલું. મેં ઇંગ્લિશ શાકભાજીનું તો ફોરેનથી જ મંગાવેલું હતું બિયારણ, કે એરિયા ત્યાંથી મને તો એ સસ્તું એ પણ પડ્યું હતું અને મેં હોય કે ટ્રાયલ બેઝ પર ગઈ સાલ વાવ્યું હતું અને આ સાલ વધારે વાવેલું. મારા એ વખતે બિયારણ બધું 3500 આજુબાજુ પડ્યું હતું, બધું ટોટલી બધું ઇંગ્લિશ શાકભાજીનું બિયારણ. હાલ મેં જાંબલી ફુલેવર, પીળું ફુલેવર, પછી બ્રોકલી છે, નોનખોલ છે, પાક ચોય છે, પછી જાંબલી કોબીજ છે, ઝુકીની છે પીળી, એ વાવેલું. મારા આનું વેચાણ અહીંયા લોકલ જ મોસ્ટ ઓફલી જતું રહેશે, કારણ કે જે બધા ડૉક્ટરો છે, પછી અહીંના જે માણસો વ્યવસ્થિત માણસો છે બધા એ પૂરો ભાવ પાડીને આપીને મને લઈ જાય. શું ભાવે વેચાણ થતું હોય છે અંદાજે? મારું આ ઇંગ્લિશ શાકભાજી બધું ટોટલી 250 રૂપિયા કિલો આલું છું. મારા બધું ટોટલી શાકભાજીનો ટોટલી ખર્ચો કાઢો, બિયારણ જે કોઈ બી મજૂરી બધું કાઢતા મારા મિનિમમ 60-1000 રૂપિયા મળશે ઇંગ્લિશ શાકભાજીમાંથી. અહીંયાનું વાતાવરણ અનુકૂળ આવે જ છે. જો આપણે ટ્રીટમેન્ટ સારી કરીએ, એની દેખભાળ રાખીએ તો અહીંનું વાતાવરણ અનુકૂળ આવે જ છે અને થાય પણ છે. એમાં સૌ પ્રથમ બીજ લાવીએ અને બીજની ટ્રેઓમાં, પ્લાસ્ટિકની ટ્રેઓમાં કોકોપીટ, વર્મી કમ્પોસ્ટ બેનું મિશ્રણ કરી અને એમાં બીજ વાવી અને એનું જર્મિનેશન કરી અને 1.5 મહિનાનો પ્લાન્ટ થાય એટલે પછી જમીનમાં પ્લાન્ટિંગ કરીએ છીએ. મેં મિનિમમ આ સાલ 1001 વાવ્યા છે પ્લાન્ટ બધા. ઝુકીની સલાડમાં વધારે વપરાય છે અને હું 200 રૂપિયા કિલો વેચું. અમારો ખર્ચો બધો એકદમ ઓછો જ પડે છે. કહેવાના આખા વર્ષનો મારા ખર્ચો બધો ટોટલી ગણવા જાઉં ને તો 30-1000 પડે છે. ખાતર બાતર દવા બવા બધું જાતે બનાવીએ, એમાં જે ઇન્ક્લુડિંગ કરવાનું હોય એ બધું થઈ જાય અને હોમો અમારે બધો 2 થી 3 લાખ રૂપિયા અમે મિનિમમ મેળવી લઈએ છીએ. પ્રગતિશીલ યુવા ખેડૂત ચૌધરી લાલજીભાઈએ મહેસાણામાં પ્રથમવાર આ પ્રકારની એક્ઝોટિક શાકભાજીનું વાવેતર કર્યું છે, જેને તેઓ 200 થી લઈને 250 રૂપિયા કિલોના ભાવે વેચાણ કરી રહ્યા છે. બીજા વર્ષે વાવેતર સફળ બનતા તેઓએ આ વર્ષે 1000 જેટલા પ્લાન્ટનું વાવેતર કર્યું હતું, જેમાંથી તેઓ 60,000 જેટલો નફો આ વર્ષે મેળવ્યો છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.